ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। यदृच्छालाभसन्तुष्टः द्वन्द्वातीतो विमत्सरः समसिद्धावसिद्धौ च कृत्वापि न निबध्यते। यदृच्छा लाभ संतुष्ट है। यदृच्छा लाभ એટલે પ્રારબ્ધ કર્મથી જે લાભ પ્રાપ્ત થાય એ લાભ તો એની ભિક્ષાના વિષયનો જ છે, કારણ કે આ જ્ઞાની પુરુષ કે સંન્યાસ એની કે લાભની જરૂર નથી, માત્ર પોતાના દેહનો નિર્વાહ કરવા માટે આવશ્યક છે ભોજન ભિક્ષાના રૂપમાં. એમાં પણ યદૃચ્છા લાભ સંતુષ્ટ ઈશ્વરની ઈચ્છાથી પ્રારબ્ધથી જે લાભ થાય એનાથી એ સંતુષ્ટ છે. એટલે એવું ક્યારે હોય? એ લાભ વગર સંતુષ્ટ હોય તો જ. હંમેશા જે કંઈ લાભ થાય એને સંતુષ્ટ હોઈએ તો ક્યારેક લાભ ન પણ થાય, ઓછો થાય, વધારે થાય, પણ ત્યારે પણ વ્યક્તિ ક્યારે સંતુષ્ટ હોઈ શકે? એ કોઈ લાભ વગર પણ સંતુષ્ટ હોય. ભલે કઈ યદૃચ્છા લાભ સંતુષ્ટ પ્રારબ્ધથી જે કંઈ ભિક્ષામાં પણ લાભ મળે એને સંતુષ્ટ છે, અર્થાત સ્વયં આત્મતૃપ્ત સ્વયં સંતુષ્ટ છે. દ્વંદ્વાતીત દ્વંદ્વ શીત ઉષ્ણ દેહના સ્તરે, સુખ દુઃખ મનના સ્તરે, માન અપમાન બુદ્ધિના સ્તરે, અહંકારના સ્તરે આ પ્રકારના દ્વંદ્વનો સામનો તો બહે કરવો જ પડે.
તો ભગવાને આ દ્વંદ્વથી જ જગત રચેલું છે. એના માટે જગતમાં નિવાસ કરનાર કોઈને પણ આ પ્રકારના દ્વંદ્વનો સામનો કરવો જ પડે. દ્વંદ્વાતીત આ બધા દ્વંદ્વથી જ પર છે. અર્થાત દ્વંદ્વ ક્યારે હોય અથવા દ્વંદ્વની અસર ક્યારે થાય? ઉપાધિઓમાં જ્યારે અહમભાવ હોય ત્યારે દેહના સ્તરે ઠંડી ગરમી હોય, મનના સ્તરે સુખ દુઃખ હોય, અહંકારના સ્તરે માન અપમાન હોય, આ બધાથી જે પર છે અર્થાત આ બધા પ્રકારના અભિમાનથી જે પર છે એ જ આ પ્રકારે દ્વંદ્વાતીત બધા દ્વંદ્વથી અતીત હોય. વિમત્સર જેના મનો માત્સર્ય નથી, વૈરબુદ્ધિ નથી. તેથી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય આ બધા પ્રકારના આંતરિક શત્રુઓથી જે મુક્ત છે. સમસિદ્ધાવ સિદ્ધૌ છે. અને સિદ્ધિ અને અસિદ્ધિ ભિક્ષા મળે કે ના મળે એમાં પણ જેની બુદ્ધિ સમાન છે. એટલે કે ભિક્ષાના મળવા ન મળવા પર જેનો સંતોષ નથી એના આધારિત નથી. એનો સંતોષ પોતાને જ આધારિત છે. તેથી ભિક્ષા મળે તો એ સંતુષ્ટ છે, ન મળે તો પણ સંતુષ્ટ છે. તો સમસિદ્ધાવ સિદ્ધૌ છે. સિદ્ધિ અર્થાત ભિક્ષા મળવી, અસિદ્ધિ એટલે ભિક્ષા ન મળવી. એમાં વ્યક્તિ ત્યારે સમાન હોઈ શકે જ્યારે એની સમાનતા આ મળવા ન મળવા પર આધારિત ન હોય. કૃત્વા આપીને નિબદ્ધતે. આવો મહાપુરુષ કોઈ રીતે આ ઉપાધિઓ જોડાયેલો નથી. આ બધું વર્ણન બતાવે છે કે ઉપાધિમાં અહમભાવથી મુક્ત છે. કૃત્વા આપી કર્મ કરવા છતાં પણ કર્મ અથવા સર્વ ઉપાધિના સ્તરે થઈ રહ્યા છે. ઉપાધિમાં અહમભાવથી મુક્ત છે. એ બહારથી કર્મ કરતો જણાતા પણ ન નિબદ્ધતે, વાસ્તવમાં પોતાની દ્રષ્ટિએ કર્મ નથી કરતો અને માટે બંધાતો નથી. હવે આગળ 23મા શ્લોકથી ભાષ્યકાર કહે છે ત્યક્ત્વા કર્મફલાસંગમ ઇત્યનેન શ્લોકેન યહ પ્રારબ્ધકર્માસન્ન સદા નિષ્ક્રિય બ્રહ્માત્મદર્શન સંપન્ન સ્યાત તદા તસ્ય આત્મનઃ કર્તુકર્મ પ્રયોજન અભાવદર્શિનઃ કર્મ પરિત્યાગે પ્રાપ્તે તસ્યન્નિમિત્તાत् તદ અસંભવે સતિ પૂર્વવત તસ્મિન કર્મણિ અકર્મ અભિપ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સઃ ઇતિ કર્મ અભાવઃ પ્રદર્શિતઃ. ત્યક્ત્વા કર્મફલાસંગમ. કર્મ અને ફળની આસક્તિથી જે મુક્ત છે. અનેન શ્લોકેન યહ પ્રારબ્ધ કર્માસન્ન. આગળ કહેવામાં આવ્યું ત્યક્ત્વા કર્મફલાસંગમ નિત્ય તૃપ્તો નિરાશ્રય કર્મણ્યભિ પ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સઃ. ત્યક્ત્વા કર્મફલાસંગમ. કર્મ અને ફળ બંનેની આસક્તિ ત્યાગીને બધે મુક્ત થયેલો છે. ત્યક્ત્વા કર્મ નિત્ય તૃપ્ત. જે નિત્ય તૃપ્ત છે અર્થાત એની તૃપ્તિનો આધાર પોતાનાથી બીજા કશા પર નથી. અર્થાત તૃપ્તિ તો આત્માનું સ્વરૂપ છે, એમાં જ નિષ્ઠ છે. નિરાશ્રય હૈ, એના માટે કોઈ આશ્રયની અપેક્ષા વગરનો છે, જરૂરિયાત વગરનો છે. એ પ્રકારે પ્રારબ્ધ કર્માસન.
આગળ જે આ પ્રકારે મહાપુરુષનું વર્ણન કરવામાં આવ્યું એ પ્રારબ્ધ કર્માસન માત્ર પ્રારબ્ધ કર્મને આધારિત છે, પ્રારબ્ધ કર્મને સમર્પિત છે. પ્રારબ્ધાય સમર્પિતમ સ્વપુઃ કહેવામાં આવ્યું કે પ્રારબ્ધને જેણે પોતાનું આ ઉપાધિ સમર્પિત કરી છે, અર્થાત પ્રારબ્ધનું સંચાલન કરે છે એ પોતે ઉપાધિનું પણ સંચાલન કરતો નથી. યદા નિષ્ક્રિય બ્રહ્માત્મ દર્શન સંપન્ન સ્યાત, જ્યારે બ્રહ્માત્મ દર્શન, બ્રહ્મ જ આત્મા છે એ પ્રકારનું દર્શન, બ્રહ્મ કેવું નિષ્ક્રિય બ્રહ્મ, બ્રહ્મ જે નિષ્ક્રિય છે બ્રહ્મ જ આત્મા છે, તદ હું નિષ્ક્રિય છું એ પ્રકારનું દર્શન સંપન્ન, આ દર્શન જેણે પ્રાપ્ત કર્યું છે. તદા તસ્ય આત્મના કર્તૃકર્મ પ્રયોજનાભાવદર્શિન, હવે પોતાના માટે એના હવે કર્તૃત્વ બુદ્ધિ રહી નથી. નિષ્ક્રિય બ્રહ્મ આત્મદર્શન, જે આત્માને બ્રહ્મરૂપે જાણે છે, બ્રહ્મ નિષ્ક્રિય છે, અકર્તૃ છે, અને માટે આત્માને અકર્તા રૂપે જાણે છે. તેથી તસ્ય તથા આત્મનઃ કર્તૃ કર્મ પ્રયોજન અભાવદર્શિન, પોતાને કર્તાનો કર્મનો કોઈ પ્રકારની વસ્તુનો આવશ્યકતા નથી, પોતાને કર્મ કરવાની આવશ્યકતા નથી. તો કરતા હોય એ જેના પર કામ કરે એને કર્મ કહેવાય. કર્મ એવું કર્મ પણ હોય ને ક્રિયાને પણ કર્મ કહેવાય. કર્તૃકર્મ પ્રયોજન અભાવદર્શિન, કર્તા કર્મ પ્રયોજન આ કશી વસ્તુ જ્યાં કર્તૃત્વ જ નથી, ત્યાં કર્મ જે કર્તૃત્વ આધારિત છે પણ નથી, અને પ્રયોજન અથવા જેને કે સિદ્ધ કરવાનું નથી, આ બધાથી મુક્ત છે. કર્મ પરિત્યાગે પ્રાપ્તે. હવે આ મહાપુરુષે, જ્ઞાની પુરુષે, યોગીએ કર્મ કરવાની કોઈ આવશ્યકતા નથી, કર્મ પરિત્યાગે પ્રાપ્તે. જ્યારે કશી વસ્તુનું પ્રયોજન રહ્યું જ ના હોય ત્યારે આપણે ત્યાગ કરીએ. શેનો ત્યાગ કરીએ? જે વસ્તુ નિરુપયોગી છે. ઉપયોગી વસ્તુનો ત્યાગ કોઈ ના કરે કે ના કરવો જોઈએ. એ નિરુપયોગી છે એનો ત્યાગ થાય. આના માટે કર્મ નિરુપયોગી બની ગયું છે. કર્મ કરવાથી પણ કંઈ મેળવવાનું નથી, ન કરવાથી કંઈ ગુમાવવાનું નથી. આ પ્રકારે કર્મ પરિત્યાગે પ્રાપ્ત. હવે એને કર્તૃત્વ, કર્મત્વ, પ્રયોજન આ કશી વસ્તુ રહી જ નથી. પ્રયોજન એટલે કર્મ કરવા દ્વારા કંઈક કશુંક આપણે ધ્યેય સિદ્ધ કરવાનું હોય એવું કંઈ રહ્યું નથી. ધ્યેય તો પોતે સિદ્ધ થઈ ગયો છે. અને તેથી જે સર્વ રીતે સફળ છે, જેને સર્વ કર્મ પૂરા કરી દીધા, અને તે જે કૃતાર્થ છે, કર્મ પરિત્યાગે પ્રાપ્ત સતી, હવે કર્મનું કોઈ પ્રયોજન એના જીવનમાં રહ્યું નથી, અને માટે એ કર્મને છોડી દે એ યોગ્ય છે. એટલે કે એને માટે કર્મ છોડવાની અનુમતિ છે. પ્રાપ્તે આવી આ પ્રકારની મનસ્થિતિ જેને ઉત્પન્ન થાય એ કર્મ પરિત્યાગ કરે એ યોગ્ય છે. કુતશ્ચિન નિમિત્તાત, કોઈ કારણસર એ કર્મનો ત્યાગ ન કરી શકતો હોય, કોઈક સંજોગોને આધારે. જનક રાજા હોય, હવે એના પર આટલી જવાબદારી હોય તો એ વાસ્તવમાં સંપન્ન છે, સિદ્ધ છે, સર્વ પ્રકારની જરૂરિયાત રહિત છે, છતાં પણ કુતશ્ચિન નિમિત્તા એવી સ્થિતિમાં એમને મૂકવામાં આવે છે જ્યાં કર્મ છોડી ના શકે. એમના કર્મ છોડવાથી અનેક લોકો બધા એના પર ઘણી અસર થાય. એવું હોય તો પછી એ પોતે કર્મ ચાલુ રાખે. તો આપણને ખબર ના પડે એમાં, પણ પૂર્વે તસ્મિન કર્મી અભિપ્રવૃત્તો ભાઈ
પહેલાં જ્યારે જ્ઞાન ન હતું, જ્યારે પોતાને રાજા માનતા હતા, આ બધાને પોતાની ફરજ માનતા હતા, જે પ્રકારે કર્મ કરતા હતા, ત્યારે તો એ પોતાની જવાબદારીને સાચી માને, કર્મને પણ યોગ્ય રીતે કરે પૂર્વવત. હવે જ્ઞાન થયા પછી કોઈ જવાબદારી નથી, કર્મ કરવાની કોઈ આવશ્યકતા નથી. એ છતાંય પણ તસ્મિન કર્મણી અભિપ્રવૃત્તો એ જ રાજ્યપાલનના કર્મમાં સર્વતે પ્રવૃત્ત છે. કારણ કે કર્મ છોડવાને કારણે અનેક લોકો પર એની ઘણી વિપરીત અસર પડે, એટલા માટે એ સ્વયં એ પોતાની ફરજ ચાલુ રાખે છે. નેવ કિંચિત કરોતી, છતાં પણ એનામાં કર્તૃત્વનો ભાવ છે. જ્ઞાનને કારણે કર્મણી અકર્મય પશ્યેત, જે કર્મમાં અકર્મના દર્શન કરે છે. અકર્મમાં કર્મના એટલે કે જે પોતાને કરતા માનતો હતો, હવે હું અકર્તા છું, એ પ્રકારનું જ્ઞાન ધરાવે છે. અકર્મણી જે કર્મ એ તો મગજ બહુ મહત્વનું નથી. કર્મણી અકર્મય પશ્યેત, કર્મમાં એટલે આત્મા જેને કરતા માનવામાં આવતો હતો એ અકર્મ છે, અકર્તા છે, એ પ્રકારનું જ્ઞાન જેને છે. નૈવ કિંચિત કરોતી સહ, એ કાંઈ કરતો નથી. આગળ કહેવામાં આવ્યું ઇતિ કર્મ અભાવ પ્રદર્શિત. અજ્ઞાની પુરુષ માટે કર્તૃત્વનો અભાવ છે, તેથી કર્મનો અભાવ છે. એટલે કે એ કોઈ કર્મ કરતો નથી. એ સર્વ કર્મ કરતો જણાય છે ત્યારે પણ, કારણ કે કર્તૃત્વ બુદ્ધિથી મુક્ત છે, માટે હવે પોતાની દૃષ્ટિએ કોઈ કર્મ કરતો નથી. જેમ કે અભિનેતા પોતાની દૃષ્ટિએ ભીખ નથી માંગતો, ભલે પ્રેક્ષકોની દૃષ્ટિએ માંગતો હોય, પણ પોતાની દૃષ્ટિએ નહીં. અંતરતા જ્ઞાની પુરુષ પણ પોતાની દૃષ્ટિએ કોઈ કર્મ કરતો નથી. ભલે દુનિયાની દૃષ્ટિએ કર્મ કરતો હોય, પરંતુ કર્મ અભાવ પ્રદર્શિત, એ પોતે તો અકર્તા છે, મળે કંઈ કરતો નથી. એની સંધિમાં સર્વકર્મ થઈ રહ્યું છે. યસ્યૈવં કર્મ અભાવ દર્શિત તસ્યૈવ, આમ જે જ્ઞાની પુરુષ માટે આ પ્રકારના કર્મનો અભાવ ભગવાને બતાવ્યો, એની જ વાત કરે છે. 23મા શ્લોકમાં કહે છે ગત સંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિત ચેતસઃ યજ્ઞાયાચરતઃ કર્મ સમગ્રમ પ્રવિલીયતે. ગત સંગસ્ય, જેના વળી જે સર્વસંગથી આસક્તિથી મુક્ત છે, જેની સર્વસંગ આસક્તિ ચાલી ગઈ છે, મુક્ત છે, અને તેથી એ મુક્ત છે. એટલે મુક્તનું એક લક્ષણ એમ કહી શકાય કે હવે કોઈ પ્રકારની આસક્તિથી રહિત છે. આસક્તિ હોવી એ જ બંધનનું એક બંધનનું ચિહ્ન છે કે હું આસક્ત છું. એનો અર્થ એ થયો કશી વસ્તુ કે મને ચાલે, હું પરાધીન છું. આસક્તિ આપણી પરાધીનતા બતાવે છે કે મને કશી વસ્તુ વગર ન ચાલે. તો ભાઈ જેમાં આસક્તિ છે, વ્યક્તિ કેવી મુક્ત કેમ હોઈ શકે? ગત સંગસ્ય મુક્તસ્ય, સર્વ પ્રકારની આસક્તિ જેમાંથી ચાલી ગઈ છે, તેથી જે મુક્ત છે. બંધન અને મુક્તિ બંને આંતરિક વસ્તુઓ જ છે. હું બદ્ધ છું એ પ્રકારે એ પણ એક આંતરિક સ્થિતિ છે. પણ આના વગર ન ચાલે, આના વગર ન ચાલે, આ જોઈએ, આ જોઈએ.
આ વખતે હું ઊણો છું, આના વગર હું ઊણો છું, જરૂરિયાતવાળો છું, આવા પ્રકારના ખ્યાલ જે ધરાવતો હોય પોતાના માટે, સ્વાભાવિક છે કે એ બંધનમાં છે. અને તેથી જે વસ્તુ મારી આ જરૂરિયાત પૂરી કરનારી હોય એના પ્રત્યે મને આસક્તિ હોય સ્વાભાવિક છે. મને ભૂખ લાગી હોય તો ભોજન પ્રત્યે આસક્તિ હોય, તરસ લાગી હોય તો જળ પ્રત્યે આસક્તિ હોય. આમ જે પ્રકારની જરૂરિયાત હું ધરાવતો હોઉં એ જરૂરિયાત પૂરી કરનારી જે કંઈ હોય એના પ્રત્યે મારી પરાધીનતા હોય, આસક્તિ હોય, અપેક્ષા હોય, જરૂરિયાત હોય. યસ્ય એવં કર્મભાવ પ્રદર્શિત, તો જે આ પ્રકારની સર્વ આસક્તિથી મુક્ત છે અને તેથી જેને કોઈ સબ જરૂરિયાત, બધી જરૂરિયાતથી જે મુક્ત છે અને માટે જેને કર્મ કરવાની કોઈ આવશ્યકતા નથી. કર્મભાવ બે જ કહી શકાય. એના કર્તૃત્વ ભાવને કારણે કર્મનો અભાવ છે અને જોડે જોડે પોતે સર્વ રીતે સંતુષ્ટ છે, બધા પ્રકારની અપેક્ષાઓથી જરૂરિયાતથી મુક્ત છે અને તેથી એને કશાની સાથેનો સંબંધ એવો નથી કે મને આ વસ્તુ જોઈએ, એવો કોઈ સંબંધ નથી ધરાવતો. યસ્યૈવં કર્મ અભાવ દર્શિત હૈ, આ પ્રકારે જે જ્ઞાની પુરુષ માટે આ રીતે કર્મનો અભાવ દર્શાવવામાં આવ્યો ભગવાન વડે. તસ્યૈવ એને માટે ગતસંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્ત્ર ચેતસઃ, જ્ઞાનાવસ્ત્ર ચેતસઃ, જ્ઞાનમાં જેનું ચિત્ત અવસ્થિત છે, જે જ્ઞાનનિષ્ઠ છે. ગતસંગસ્ય બધા પ્રકારની આસક્તિથી, આસક્તિ વસ્તુ છે જાણે કે એક અદૃશ્ય દોરડું છે જેને બાંધનારું છે. આમ હું મુક્ત જણાતો હોઉં પરંતુ જે વસ્તુઓને આસક્તિ છે જેના વગર મને ન ચાલે એ વસ્તુને બાંધે છે, કારણ કે એ મારા મન છે ને મારા મનનું નિયંત્રણ કરે છે. જેના મને આસક્તિ હોય, જેના પર આધારિત હોવું, પરાધીન હોવું, એ વસ્તુ કે વ્યક્તિ મારું નિયંત્રણ કરે. પણ યસ્યૈવ કર્મભાવ પ્રદર્શિત, તો જેનામાં કોઈ પ્રકારની આસક્તિ રહી નથી, આંતરિક પૂર્ણતાને કારણે હવે કોઈ જરૂરિયાત નથી રહી, એના માટે આસક્તિ રહી નથી. ગતસંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિત ચેતસઃ, ચિત્ત જ્ઞાનમાં નિષ્ઠ છે, યજ્ઞાય આચરસ કર્મ, એ જે કંઈ કર્મ કરે યજ્ઞની ભાવનાથી થતું હોય છે. જે કંઈ કર્મ એના વડે થાય છે એ યજ્ઞની ભાવનાથી થતું હોય. યજ્ઞાય આચરત કર્મ, યજ્ઞ માટે જે કર્મ કરે છે અર્થાત એનું બધું કર્મ યજ્ઞની ભાવનાથી થાય છે. સમગ્રમ પ્રવિલીયતે, એનું કર્મ પ્રવિલીયતે વિલીન થઈ જાય છે. એ કર્મ કરે છે પરંતુ એનું કર્મ કોઈ પ્રકારનું ફળ આપતું નથી. સમજાવો હશે, અગ્ર એટલે ફળ, ફળ સહિત એનું કર્મ છે એ લીન થઈ જાય છે. કર્મ કરે છે ખરો પરંતુ કોઈ કર્તૃત્વ નથી, કોઈ આસક્તિ નથી, મને કોઈ પ્રકારનો બંધન નથી. સર્વાંતરિક બંધનથી જે મુક્ત છે એ કર્મ કરતો જણાય તો પણ એનું કોઈ કર્મ ફળ એને લાગતું નથી. એટલે કર્મ કરીએ છતાં ફળ ના લાગે એ બહુ વિલક્ષણ વસ્તુ છે. જે કર્મ કરે એને કર્મ ફળ ચોંટવાનું જ છે. આ બધી વસ્તુઓ છે અર્જુનના મનમાં કે આવું ઘોર કર્મ કરીશ તો હું પાપી થઈશ, મારે નરકમાં જવું પડશે. ભગવાન કે એવું નથી, કોઈ કર્મ આપણે બાંધે છે એવું નથી. એ કર્મ પ્રત્યે આપણી કેવી જાતની વૃત્તિ છે, કેવી દૃષ્ટિ છે, એ વસ્તુ બંધન કરનારી છે. યજ્ઞાય આચરત કર્મ, જે યજ્ઞની ભાવનાથી જ કર્મ કરે છે
અર્થાત એનું સ્થળ કર્મ યજ્ઞની ભાવનાથી ઈશ્વરને અર્પણ કરવાની ભાવના થઈ રહ્યું છે. એનું કર્મ તો કર્મફળ સહિત પ્રવિલીયતે લીન થઈ જાય છે. અર્થાત એ કર્મ એને માટે કોઈ ફળ ઉત્પન્ન કરતું નથી, અર્થાત એ બંધનનું કારણ બનતું નથી. તો ભાષ્યકાર કહે છે ગત સંઘસ્ય સર્વતઃ નિવૃત્તાસક્તે મુક્તસ્ય નિવૃત્ત ધર્માદિબંધસ્ય જ્ઞાનાવસ્થિતચેતસઃ જ્ઞાને એવ અવસ્થિતં ચેતઃ યસ્ય સઃ અયં જ્ઞાનાવસ્થિતચેતાઃ તસ્ય જ્ઞાનાવસ્થિતચેતસઃ. ચાલો, એટલે તસ્ય છઠ્ઠી વિભક્તિ. પ્રાતિપદિક છે જ્ઞાનાવસ્થિતચેતા, જ્ઞાનાવસ્થિતચેતસ. નોમિનેટિવ પહેલી વિભક્તિ છે જ્ઞાનાવસ્થિતચેતાઃ. છઠ્ઠી વિભક્તિ જ્ઞાનાવસ્થિતચેતસઃ. તો જ્ઞાન અવસ્થિત ચેતસ એ શબ્દ સમજાવવા ભાષ્યકારે પહેલા સમજાવ્યું ગત સંઘસ્ય સર્વતઃ નિવૃત્ત આસક્તે. જે બધા સંઘથી મુક્ત છે, આસક્તિથી મુક્ત છે, અર્થાત સર્વ પ્રકારની જરૂરિયાતથી મુક્ત છે, સર્વ પરતંત્રતાથી મુક્ત છે, સર્વ બંધનથી મુક્ત છે. તેથી સર્વતઃ નિવૃત્ત આસક્તે, કશી વસ્તુમાં એને આસક્તિ રહી નથી. એટલે એને કશી વસ્તુ ગમતી નથી, મને તો કંઈ ગમે નહીં, હવે કશા મન લાગતું, એવું નહીં. આસક્તિથી મુક્ત છે એટલે પ્રેમથી મુક્ત છે એવું નથી. હવે એનો સંબંધ બધી વસ્તુ સાથે પ્રેમનો સંબંધ છે. પણ આપણો પ્રેમ જ્યારે કોઈ અપેક્ષા રાખતો હોય ત્યારે એને આસક્તિ કહેવાય, એ અંશને આસક્તિ કહેવાય. પ્રેમ તો હોય પણ જોડે જોડે વળી કંઈક અપેક્ષા હોય કે હું આ કરું છું તેના બદલામાં આ થવું જોઈએ વગેરે વગેરે. તો એને આસક્તિ કહેવાય. એ વાસ્તવમાં બંધન કરનારો અંશ છે. અને તેથી આ વ્યક્તિને બધા આપણે પ્રેમ તો હોય, પરંતુ એના બદલામાં કોઈએ કશું કરવું જોઈએ એવી જરૂરિયાતથી મુક્ત. જરૂરિયાત ક્યારે હોય? અંદર અસંતોષ હોય ત્યારે, અંદર અતૃપ્તિ હોય ત્યારે. તો પછી પણ એ જ્યારે ન હોય ત્યારે એને કોઈ પ્રકારની અપેક્ષા જ નથી. જ્ઞાને એ અવસ્થિતમ ચેત યસ્ય સહ, એનું ચિત્ત માત્ર જ્ઞાનમાં જ નિષ્ઠ છે. કેવું જ્ઞાન છે? હું અકર્તા છું, કર્મણી અકર્મય પશ્યેત, અકર્મ્ય કર્મય, એ જ્ઞાનમાં. એટલે કે જ્યાં સામાન્ય કર્તૃત્વ મનાતો હોય છે એ આત્મા અકર્તા છું એવું જે જુએ છે. અને પછી જ્યાં અકર્મ જણાય છે ત્યાં પણ કર્તૃત્વ જુએ છે. અજ્ઞાને અવસ્થિતમ ચેત યસ્ય સ જ્ઞાનાવસ્થિત ચેતા તસ્ય. આમ જ્ઞાનની અંદર જેનું ચિત્ત નિષ્ઠ છે. તસ્ય યજ્ઞાય યજ્ઞનિવૃત્ત્યર્થમ આચરતઃ નિર્વર્તયતઃ કર્મ સમગ્રમ સહ અગ્રેણ કર્મફલેન વર્તતે ઇતિ સમગ્રમ કર્મ તત્સમગ્રમ પ્રવિલીયતે વિનશ્યતિ ઇત્યર્થઃ.
તો જ્ઞાનમાં જેનું ચિત્ત નિષ્ઠ છે, કયું જ્ઞાન છે? હું અકર્તા છું જ્ઞાનમાં. આ કર્મ છે બધું વાસ્તવમાં વ્યવહારના સ્તરે જ છે, મારે મિથ્યાના સ્તરે છે. એ થઈ રહ્યો હોય ન થઈ રહ્યો હોય તો પણ મને એની સાથે કોઈ સંબંધ નથી. એ કર્મ કરે છે એટલે બંધાતો નથી, નથી કરતો તો બંધાતો નથી, કારણ કે કર્મ સાથે એનો કોઈ સંબંધ એ પ્રકારનો નથી. બીજું જે કર્તૃત્વ છે એ તો અધ્યારોપિત છે, એ સર્વકર્મ થઈ રહ્યું છે, મારી સન્નિધિમાં થઈ રહ્યું છે, સર્વ સાક્ષી છું. એ પ્રકારના જ્ઞાનમાં જેનું ચિત્ત નિષ્ઠ છે, જ્ઞાન અવસ્થિત ચેતસા, જ્ઞાનમાં જેનું ચિત્ત અવસ્થિત છે, નિષ્ઠ છે. કયું જ્ઞાન? હું અકર્તા છું, સર્વ સાક્ષી છું, મારી સન્નિધિમાં સર્વ થઈ રહ્યું છે, અને ત્યારે પણ મારે કોઈ સંબંધ નથી. યજ્ઞાય આચરત કર્મ, યજ્ઞ માટે જ જે કર્મ કરી રહ્યો છે. યજ્ઞ નિવૃત્ત્યર્થમ, યજ્ઞ એટલે આપણે ભૌતિક યજ્ઞ ના માનીએ. અહીંયા આગળ ભગવાને એટલે યજ્ઞનો વ્યાપક અર્થ આપ્યો અહીંયા ભગવદ્ ગીતાની અંદર, કે યજ્ઞ શબ્દ પહેલાંના કાળની અંદર માત્ર યજ્ઞ મંડપ પૂરતો જ મર્યાદિત હતો. એટલે કે અગ્નિ અંદર આહુતિ આપવા રૂપી જે ક્રિયા છે એને યજ્ઞ જ કહેવામાં આવે, એ મુખ્ય અર્થમાં યજ્ઞ છે. ભગવાને ભગવદ્ ગીતામાં યજ્ઞ શબ્દનો વ્યાપક અર્થ આપ્યો, કે જ્યાં કંઈ પણ આહુતિ આપવામાં આવે, એટલે કે જ્યાં આ પ્રકારે અર્પણ કરવાની ભાવનાથી કર્મ કરવામાં આવે. આહુતિ ઈશ્વરને આપવામાં આવે, દેવતાને આપવામાં આવે, તો તે પ્રકારે કર્મ યજ્ઞ બની શકે જ્યારે આ કર્મને પણ દેવતાને આહુતિ રૂપે કરવામાં આવે, અને એને પરમેશ્વર પ્રિયતામ, આ કર્મથી પરમાત્મા પ્રસન્ન થાવ. આ કર્મ દ્વારા મારે વ્યક્તિગત કોઈ લાભ જોઈતો નથી. આ કર્મ યજ્ઞાય આચરત કર્મ, યજ્ઞ માટે, ઈશ્વર માટે. યજ્ઞ હોય વિષ્ણુ, આમ યજ્ઞ નથી વિષ્ણુ પણ થાય છે, ઈશ્વર પણ થાય છે. યજ્ઞાય આચરત કર્મ, યજ્ઞ અહીંયા યજ્ઞ એટલે યજ્ઞ માટે, યજ્ઞ નિવૃત્ત્યર્થમ, યજ્ઞનું નિવૃત્તિ એટલે કે આચરણ. યજ્ઞનો અર્થ આગળ વિષ્ણુ કે ભગવાનનો પણ કરવામાં આવ્યો, એટલે આ કર્મ સર્વ ઈશ્વરને સમર્પિત થતો હોવાને કારણે પણ, અથવા એ કર્મ યજ્ઞની ભાવનાથી, સમર્પણની ભાવનાથી, નિષ્કામ ભાવનાથી થઈ રહ્યું છે, તો એનું કર્મ સમગ્રમ પ્રવિલીયતે. સમગ્રમ, આ સમગ્ર શબ્દ છે એને સમ અને અગ્રમ એ પ્રકારે ભાષ્યકારે એનો અર્થ કર્યો. તો સમ અગ્રમ, સમ એટલે સહ, અગ્રમ અગ્રેણ. સમ અને અગ્ર એટલે અગ્રની સાથે જે છે એનું નામ સમગ્ર. એટલે કર્મ કરીએ એટલે આગળ પાછળથી કોણ આવે? કર્મફળ આવે. એટલે કર્મ અગ્ર છે તો ફલેન સહ વર્તતે, અગ્ર જે કર્મફળ છે એની સાથે જ રહેલું છે એવું ફળ સહિતનું કર્મ. સમગ્ર શબ્દનો અર્થ કર્યો ફળ સહિતનું કર્મ. અગ્ર જે છે, જે આગળ આવે છે, પાછળથી આવે છે, એ કર્મફળ છે. અને સમ એટલે સહિત, તો ફળ સહિતનું કર્મ. સમગ્રમ કર્મ પ્રવિલીયતે વિનશ્યતિ, ટૂંકમાં ફળ સહિત કર્મનો નાશ થાય છે. કર્મનો નાશ થાય અને ફળ તો નાશ તો થતો જાય છે. કર્મ આપણે કરીએ એ પૂરું થાય એટલે કર્મનો નાશ તો થઈ ગયો. બધી વસ્તુનો નાશ થતો નથી, એ પોતાનું ફળ છોડીને જાય છે. જેણે કર્મ કર્યું હોય એને આજે તો આવતીકાલે એ ફળ લાગવાનું જ છે. માટે એ ફળનો ભોગતા બનવાનો જ છે. અત્યારે જે કરતા છે એ પછી ભોગતા બનવાનો જ છે.
આ તો કરતા છે પણ ભોગતા બનતો નથી. કરતા નથી માટે ભોગતા બનતો નથી. અત્યારે કર્મ કરે છે ત્યારે પણ જેનામાં કર્તૃત્વ બુદ્ધિ નથી, તો પછી આ કર્મફળ કોને લાગુ પડે? કર્મફળ છે એ કર્મ કરનારને લાગુ પડે. કર્મ કરતી વખતે હું કર્મ કરનાર છું એ પ્રકારનો ભ્રમ જેનામાં નથી, એને તો કર્મનું ફળ લાગુ ના પડે. એટલે ફળને હવે લાગુ પડવા માટે, વળગવા માટે કોઈ સ્થળ જ રહ્યું નહીં. અને તેથી કર્મ નષ્ટ થઈ જાય એટલે ફળ પણ નષ્ટ થઈ જાય. સામાન્ય સંજોગોમાં કર્મ કરીએ એટલે કર્મ તો નષ્ટ થઈ ગયું, પણ એનું ફળ તો રહે. અને જેણે કર્મ કર્યું હોય એને ફળ મળે. આ એક ભગવાને બહુ વિલક્ષણ વસ્તુ કહી કે જ્ઞાની પુરુષ કર્મ કરે છે. જ્ઞાની અજ્ઞાની જે કોઈ કર્મ કરે એનું કર્મ તો કર્મ કરવાની સાથે લીન થઈ જાય, નષ્ટ થઈ જાય. કૃતો સુપ્તે જાગ્રત એવું કહેવામાં આવ્યું મહિમ્ન સ્તોત્રમાં. ત્યાં જ બીજા અર્થમાં કહેવામાં આવ્યું, પણ ટૂંકમાં ક્રતુ કહો, કર્મ કહો, એ તો આપણે કરીએ એટલે સુપ્ત થઈ જાય, નષ્ટ થઈ જાય, ગયું. પરંતુ એનું ફળ જે છે એ કર્મ કરનારને લાગુ પડે. ત્યાં આગળ ભગવાનની સ્તુતિ કરવામાં આવી કે ભગવાન કર્મ જતું રહ્યું તો પણ એ કર્મ ફળ છે એ આપનાર આપ છો. એમ કરીને કર્મફળના પ્રદાતા તરીકે, કર્મફળદાતા તરીકે ભગવાનની સ્તુતિ કરવામાં આવી. અહીં આપણા દરેકના કિસ્સામાં કર્મ કરીએ એટલે કર્મ તો નષ્ટ થઈ ગયું, પણ કર્મ પોતાની સૂક્ષ્મ અસર છોડીને જતું હોય છે. એને કર્મફળ કહો, ભિન્ન ભિન્ન શબ્દો એના આપણે વાપરવામાં આવતા હોય છે, પરંતુ કર્મ નષ્ટ થઈ જાય તો પણ પોતાની સૂક્ષ્મ અસર છોડીને જાય. અને જેથી કર્મ કરનારને છેવટે ફળ ભોગવવું પડે. જ્યારે સમય આવે, યોગ્ય સમય અને સ્થળ આવે ત્યારે એ કર્મફળ આને વળગે પાછું એને ભોગવવું પડે. આ કિસ્સામાં શું થાય છે? એટલે આપણે પણ કર્મ કરીએ તો કર્મ તો જાણે નષ્ટ થઈ જાય છે. અગ્ર જે ફળ છે એ નષ્ટ થતું નથી, એ આપણા ખાતામાં જમા થયેલું હોય છે. સમય આવે ત્યારે એ ફળ આપણે ભોગવવું પડે. પણ આ જ્ઞાની પુરુષ કર્મ કરે છે ત્યારે કર્મ તો નષ્ટ થઈ જાય અને કર્મ કર્યા પછી, પણ ફળ પણ નષ્ટ થઈ જાય ત્યારે જ. અર્થાત એના કર્મનું કોઈ ફળ ઉત્પન્ન થતું નથી. કર્મ કરવાની રીત છે કે ફળ ઉત્પન્ન ના થાય, માટે તમે બંધાવો નહીં. આ મુખ્ય ઉપદેશ છે અર્જુન માટે કે તો યુદ્ધ કરવા બહુ મોટું કામ છે. એટલે અર્જુનનું જે કર્મ છે એ તો બહુ શું કહેવાય, એકદમ ચેલેન્જિંગ, એટલે કે પડકારરૂપ છે મોટું કર્મ છે. એવું મોટું કર્મ પણ, આટલું મોટું કર્મ જ્યાં આટલા બધા લોકોને સંહાર થાય, આ બધું એ કર્મ પણ, એ પણ જો આ પ્રકારે થાય બીજું કયું કર્મ ના થાય? આ તો એની સમક્ષ જે કોયડો છે સૌથી અઘરો છે. આ સંજોગોમાં પણ આ પ્રકારે કર્મ કરી શકે. જો એને ફળ ન લાગે તો કયું કર્મ છે પછી જે ન કરી શકે, જેની ફળ જે એનામાં ફળની ટૂંકમાં અસર ન ઉત્પન્ન કરે. એટલે આ દ્વારા ભગવાન આ બધી કર્મની ચર્ચા કરતાં કરતાં અર્જુનને આ રીતે આપી રહ્યા છે નિર્દેશ કે સમગ્રમ પ્રવિલીયતે, કર્મ પોતાના ફળ સહિત લીન થઈ જાય છે. પ્રવિલીયતે વિનશ્યતિ ઇત્યર્થ, વિનાશ પામે છે. કે જ્ઞાન અજ્ઞાન અવસ્થિત ચેત, એનું ચિત્ત જ્ઞાનમાં અવસ્થિત છે. કયું જ્ઞાન છે? હું અકર્તા છું એ પ્રકારનું જ્ઞાન. હું અકર્તા છું એ પ્રકારના જ્ઞાનમાં જેનું ચિત્ત નિષ્ઠ છે, એ ભલે ઉપાધિથી કર્મ કરતો જણાય તો પણ એનું કર્મ કોઈ પ્રકારનું ફળ ઉત્પન્ન કરતું નથી. એને માટે
કર્મ તો એની અસર ઉત્પન્ન કરશે જ, પણ એ આ કરતા નથી માટે, કર્તૃત્વ નથી માટે કર્મ એને કોઈ અસર નહીં કરે. મનાભુક્તમ ક્ષીયતે કર્મ ઇતિ સ્મૃતિમાં આશ્રિત્ય શંકતે. એવું વાક્ય છે, ના ભુંક્તમ ક્ષીયતે કર્મ. તમે જ્યાં સુધી ફળ ના ભોગવો ત્યાં સુધી કર્મ ક્ષીણ ના થાય. કલ્પના કલ્પ સુધી ચાલે. એક કર્મ કર્યું આપણે, જ્યાં સુધી પોતાનું ફળ ન આપે ત્યાં સુધી આપણા ખાતામાં ઊભું જ હોય. અને એ કર્મ એવું પણ હોય કે 7 જન્મ પછી ફળ આપવાનું હોય. કર્મ જાત જાતના હોય છે, મને જાત જાતના સમયે ફળ આપે. જેમ બીજ ભિન્ન ભિન્ન પ્રકારના હોય તેથી ભિન્ન ભિન્ન સમયે ફળ આપે. કોઈ તાત્કાલિક ફળ આપે, કોઈ લાંબા સમય આપે. એવા પણ કર્મ હોય જે ઘણા લાંબા સમય પછી ફળ આપતા હોય. અને તો પણ જેણે કર્મ કર્યું છે એના ખાતામાં એ ફળ તો જળવાઈ જ રહેવાનું. જ્યારે સમય આવશે ત્યારે એ ફળનો ભોગતા બનશે. કર્મ કરવું અને તોય કર્મફળ ના મળે એવું ભગવાન શીખવી રહ્યા છે. સમગ્રમ પ્રવિલિયતે. અગ્ર એટલે કર્મફળ સહિત આ કર્મ નષ્ટ થઈ જાય છે, માટે એને ક્યારેય પણ ફળ નહીં આપે. એને એનું પરિણામ નહીં ભોગવવું પડે. તો અહીં આગળ ક્યાં ના ભુક્તમ ક્ષીયતે કર્મ. એવો સામાન્ય નિયમ છે કે કર્મનું ફળ ભોગ્યા વગર એ કર્મ ક્યારેય ક્ષીણ ના થાય. તો પછી એટલે શંકા કરે છે કે આવું કહેવામાં આવ્યું છે, આપ કહો છો કે આ કર્મયોગી છે એને એનું કર્મ ફળ સહિત લીન થઈ જાય છે. એટલે કે એ જ્યારે કર્મ કરે છે ત્યારે કર્મ તો બધાના કિસ્સામાં હોય એમ એનું કર્મ લીન થઈ જાય. પરંતુ જે ભાવનાથી આ કર્મ કરે છે, જ્ઞાન અવસ્થે ચેત હું અકર્તા છું એ પ્રકારના જ્ઞાનમાં જેનું ચિત્તનિષ્ઠ છે, એ કર્મ કરે તો પણ એનું કર્મ તો લીન થઈ જ જાય, પણ ફળ પણ લીન થઈ જાય છે. એટલે કર્મ કરવા છતાં પણ એને કોઈ પ્રકારનું ફળ, એટલે એ બંધન થતું નથી. આ કર્મફળને બંધન કરનારું કહ્યું છે. અત્યારે કર્મ કરવું ત્યારે કારણ કે એની પાસે કર્તૃત્વ બુદ્ધિ છે, માટે જ્યાં સુધી ફળ ના આવે ત્યાં મારે ટકી રહેવું પડે. અને એટલે આજે કર્મ કર્યું બીજ રૂપ છે, એનું ફળ જ્યારે આવે ત્યારે ખરું. આ જન્મમાં આવે ને પછીના જન્મ આવે, 7 જન્મ પછી પણ આવે. અંતો ના ભોગતમ ક્ષીયતે કર્મ. જ્યાં સુધી ફળ ના ભોગવો ત્યાં સુધી આ કર્મ ક્ષીણ ના થાય. એટલે તમે કહો છો કે આનું કર્મ ક્ષીણ થાય, આવું આ તો વિરુદ્ધ લાગે છે ને. એક વાક્ય કહે છે કે કર્મનું ફળ ભોગવે નહીં ત્યાં સુધી કર્મ ક્ષીણ ના થાય. ના કહો છો સમગ્રમ પ્રવિલિયતે. આવા યોગી માટે અગ્ર સહિત એટલે ફળ સહિત કર્મ છે લીન થઈ જાય છે. એ આ પ્રચલિત નિયમ છે એના કરતાં વાક્ય વિરુદ્ધ લાગે છે ને. પ્રચલિત વાક્ય એવું છે કે ના ભુક્તમ ક્ષીયતે કર્મ. અભુક્તમ કર્મ ન ક્ષીયતે. જ્યાં સુધી ફળ ભોગવવા ન આવે ત્યાં સુધી કોઈ કર્મ ક્ષીણ ના થાય. અહીં કહે છે ભગવાન કે સમગ્રમ પ્રવિલિયતે. આ કર્મયોગીનું કર્મ છે એ અગ્રહિણ સહ એ ફળ સહિત લીન થઈ જાય છે. એટલે આપ જે કહો છો એ તો પેલા પ્રસિદ્ધ નિયમને વિરુદ્ધનું છે કે કર્મ ફળ આપ્યા વગર ક્ષીણ થાય જ નહીં. અહીં તો આપ કહો છો કે ફળ સહિત કર્મ ક્ષીણ થઈ જાય છે.
કહે છે કસ્માત પુનઃ કારણાદ ક્રિયમાણમ કર્મ સ્વકાર્યારંભમ અકુર્વત સમગ્રમ પ્રવીર્યતે ઇતિ. કસ્માત પુનઃ કારણ, કયું કારણ છે ભાઈ? કે ક્રિયમાણમ કર્મ, આ કર્મ કરવામાં આવે છે, સ્વકાર્ય આરંભમ અકુર્વત, તો કર્મ કરવામાં આવે છે છતાં પોતાનું કાર્ય એટલે કર્મનું ફળ છે એનો આરંભ કર્યા વગર, ફળ જન્માવ્યા વગર, સમગ્રમ પ્રવિલીયતે, ફળ સહિત કર્મ લીન થઈ જાય છે. એ કેવી રીતે? એ પ્રચલિત નિયમથી વિરુદ્ધ છે કે ફળ ભોગવવા ન આવે ત્યાં સુધી કર્મ ક્ષીણ ના થાય. અહીંયા આપ કહો છો કે ફળ સહિતનું કર્મ છે એ લીન થઈ જાય છે. ઇતિ. કહે છે ટીકા અહીંયા, સમસ્તસ્ય ક્રિયાકારક ફલાત્મકસ્ય દ્વૈતસ્ય બ્રહ્મમાત્રત્વેન કથિત બાધિતત્વાદ બ્રહ્મવિદ બ્રહ્મમાત્રસ્ય કર્મ પ્રવિલીયતે સર્વમિતિ યુક્તમિતિ આહ. તો પેલો નિયમ છે કે કર્મનું ફળ ન ભોગવો ત્યાં સુધી કર્મ ક્ષીણ થાય નહીં. પણ આ એક બહુ વિશેષ કિસ્સો છે. આપણે કર્મ કરી ત્યારે હું કરતા છું, આ ક્રિયા છે, આ ફળ છે, આ બધી વિવિધતા આપણે જોતા હોઈએ છીએ. આ એવો કિસ્સો છે જ્યાં આ કર્મ થયું છે ત્યારે પણ આ બધી વિવિધતા જોવાતી નથી, આ વિવિધતા ધ્યાનમાં આવતી નથી. આ બધી વિવિધતા જેમાંથી ઉત્પન્ન થઈ છે એ એકતાનું દર્શન થાય છે. આમ આ ઘટપટના સ્થળે અનેક પ્રકારની વિવિધતા હોય, પણ આપણે એના કારણને જોતા હોઈએ. માટીને ત્યારે આ બધા ઘટ વગેરે પાત્રોની વિવિધતા નથી હોતી. તેમ આ કર્મફળ તો જુદું જુદું છે, બરાબર, એક સ્તરે. પણ એક બીજો એવો સ્તર છે કે જે આ બધામાં રહેલા સર્વસામાન્ય તત્વને જુએ છે. કયું સર્વસામાન્ય તત્વ છે? અસ્તિ ભાતિ પ્રિયમ. કર્મ હોય, કર્મફળ હોય, આ બધી વસ્તુઓ છેવટે તો અસ્તિ ભાતિ પ્રિયમ આ બધાની જ અભિવ્યક્તિ છે. એટલે દ્વૈતસ્ય બ્રહ્મ માત્રત્વેન બાધિતત્વાત. હવે તમે આ વસ્તુ મારા હાથમાં છે, એ ઘડો છે. ધારો કે હું કે આ તો માટી છે. તમારે શું કરવું પડે કે કોઈએ શું કરવું પડે? આપણી દ્રષ્ટિને આના પર કેન્દ્રિત કરવી જોઈએ, જેથી આપણી દ્રષ્ટિનો ઘડો જતો રહે અને માત્ર માટી જ રહે. થઈ શકે એવું? આપણે માત્ર માટી પર જ ધ્યાન કેન્દ્રિત કરીએ તો આપણી દૃષ્ટિમાંથી ઘડો જતો રહે તો આ માત્ર માટી છે. તે રીતે જે ઉપાદાન કારણે છે, એનું તત્વ છે, એના પર આપણે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો બધી વિવિધતા છે, એ વિવિધતા પછી રહેતી નથી, આપણી દ્રષ્ટિમાં નથી રહેતી. તેવી રીતે દ્વૈતસ્ય બ્રહ્મમાત્રત્વેન, જે કંઈ દ્વૈત છે અહીંયા કયું દ્વૈત છે? ક્રિયા કારક ફલ. કર્મ થાય છે, કર્મ કરવા માટે કેટલાય બધી વસ્તુની જરૂર પડે. કર્મ કારક જોઈએ, કર્મ કરનાર કરતા જોઈએ. પછી એના માટેનું જેના પર કર્મ થાય છે એ કર્મ જોઈએ, જેના વડે થાય છે એ કરણ જોઈએ, જે ઉદ્દેશ્ય થાય છે એ સંપ્રદાન જોઈએ વગેરે. એટલે આ બધી વિભક્તિ આવતી હોય છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિષ્ઠાન, અધિકરણ. સોરી, આ છ વસ્તુઓ જોઈએ ત્યારે કર્મ થાય.
પણ આ બધામાં તમને એટલે બધાને એકબીજાથી ભિન્ન ભિન્ન આપણે જોતા હોય જે છે જ તો કર્મ પણ આ બધામાં દ્વૈતસ્ય બ્રહ્મ માત્રત્વેન છેવડે તો બધી વસ્તુ બની છે શેમાંથી? કર્તા કહો, કર્મ કહો, કરણ કહો, આ બધું બન્યું છે શેમાંથી? બહાર આ દરેક વસ્તુ ભિન્ન ભિન્ન લાગે છે, જેમાં આ ઘડા ભિન્ન ભિન્ન પાત્રો બધા ભિન્ન ભિન્ન લાગે પણ બધા જેમ માટીમાંથી બન્યા છે તેવી રીતે બધા કારકો જેને કહેવાય. કર્તા એક કારક છે, કર્મ એક કારક છે, કરણ કારક છે, સંપ્રદાન કારક છે. આ બધા કારકો આમ બહારથી ભિન્ન ભિન્ન જણાય છે પણ સ્વરૂપથી બધા શેના બ્રહ્મના જ બનેલા છે. જગતની બધી જ વસ્તુઓનું મૂળ કારણ તો બ્રહ્મ જ છે, ઉપાદાન કારણ બ્રહ્મ છે. એ બ્રહ્મ દર્શન અહીંયા કર્મના સંદર્ભમાં કરવામાં આવે છે. એ વાત પછી આ શ્લોકમાં જ કહેવામાં આવે છે. એવી રીતે જ્ઞાની દ્રષ્ટિએ બધું બ્રહ્મ જે છે કર્મ કરવામાં આવે ત્યારે પણ તો એવું જાય એ પ્રકારનું દર્શન જ્યારે હોય એટલે બધા આપણે આ ઘડો પણ જોઈએ ને પેલું પણ જોઈએ જોડે જોડે માત્ર એનું કારણ માટી જ જોતા હોઈએ તો બીજા ઘટપટા વગેરેની જે વિવિધતા છે એની કોઈ અસર રહે નહીં, એનો કોઈ પ્રભાવ ન રહે. અને તે રીતે આ કર્તા કર્મ કરણ આ બધા ભિન્ન ભિન્ન બધા કારકો છે એ બધા જેમાંથી ઉત્પન્ન થયા છે બ્રહ્મને આપણે એ બ્રહ્મરૂપે જોઈએ. આ કર્તા છે, કર્મ કરનાર છે, એનું મૂળ સ્વરૂપ શું છે? કર્મ કરનાર છે, બરાબર. પણ એ કર્મ કોણે આ કર્મ કરનારનો વેશ લીધેલો છે? કર્તાનો વેશ ધારણ કરનાર કોણ છે? કર્મનો વેશ ધારણ કરનાર કોણ છે? કર્મનો વેશ ધારણ આ બધા વેશ છે એ ધારણ કરનાર કોણ છે? અસ્થિ ભાતિ પ્રેમ અર્થાત બ્રહ્મ. એક બ્રહ્મ કહો, પરમાત્મા કહો, એ જ આ ભિન્ન ભિન્ન વેશ ધારણ કરે છે અને આ પ્રગટ થાય છે. અને તેથી આપણે વેશને વેશ રૂપે ન જોઈએ, એ બધાને સાક્ષાત માની લઈએ તો બધો દ્વૈતનો વ્યવહાર થાય છે. તમે બોલનાર છું, તમે સાંભળનાર છો, આ બધો ભેદભાવ છે ખરો. કારણ કે આ બોલનાર જેમાંથી બન્યો છે એમાંથી સાંભળનાર બન્યો છે એ પ્રકારનું ઉપાદાન ન જોઈએ ત્યારે આ બધો ભેદ આપણને જણાય અને એ પ્રકાર વ્યવહાર થાય. પરંતુ આ બધું જેમાંથી બનેલું છે એ મૂળ ઉપાદાન કારણ છે, બ્રહ્મ છે, એને દર્શન કરનાર છે, એને આ પ્રકારનો કોઈ ભેદભાવ નથી અને તેથી એના ભેદભાવની કોઈ અસર પણ નથી. એ વાત ભગવાન એના પછીના શ્લોકમાં કહી રહ્યા છે. આપણે એટલે કે કસ્માત કારણાત ક્રિયમાણમ કર્મ સ્વકાર્ય આરંભમ અકુર્વત સમગ્રમ પ્રવિલીયતે. આગળના શ્લોકમાં કહેવામાં આવ્યું કે સમગ્રમ પ્રવિલીયતે આ જ્ઞાની પુરુષે કરેલું કર્મ ફળ સહિત લીન થઈ જાય છે. એનું કારણ શું છે, કઈ દ્રષ્ટિએ નીચે એનું વર્ણન અહીંયા 24મા શ્લોકમાં કરવામાં આવે છે, આપણે જોઈશું પછીથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.